જય શ્રી કૃષ્ણ. આપણે વ્રજમાં તો બધા જઈએ છીએ, પણ શું આપણે જાણીએ છીએ કે આ વ્રજનું કેટલું મહત્ત્વ છે? તો પુષ્ટિ માર્ગમાં વ્રજની રેણું, વેણું અને ધેનું એનું ખૂબ જ મહત્ત્વ છે. વ્રજની આ જે રજ છે એ બીજી ભૂમિના ધૂળ જેવી લૌકિક નથી, પરંતુ અલૌકિક છે. અને આ જે વ્રજની રજ છે એમાં ઠાકોરજીના ચરણારવિંદ સદા ફરતા રહે છે. અને વ્રજની જે બધી લીલાઓ છે એ કોઈ ભૂતકાળની નથી, પરંતુ આજે પણ આ પ્રભુ બધી લીલાઓ વ્રજભક્તો સાથે કરે છે. નિત્ય લીલા નિત્યમ નવતમ શ્રુતિ ન પામે પાર, એવું ગોપાલદાસ વલ્લભ આખ્યાનમાં આપણને સમજાવે છે. એમની વ્રજની બધી લીલાઓ છે એ શાશ્વત છે, અખંડ છે, નિત્ય ચાલ્યા જ કરે છે. તો ચાલો જોઈએ કે આ વ્રજનું એટલું શું મહત્ત્વ છે. તો આ જે રજ છે તેમાં પ્રભુના ચરણારવિંદની રજ છે, સ્વામિનીજી અને ગોપીજનોના ચરણની રજ છે, અને ગાયોની ખુરરજ પણ તેમાં સમાયેલી છે. અને જ્યારે આ ત્રણ રજ ભેગી થાય ત્યારે વ્રજ રજની અભિવૃદ્ધિ થાય છે. તો આપણે જોયું કે ભાઈ આ વ્રજનું આટલું મહત્ત્વ છે, તો પણ આપણને આ વ્રજરજ મળે ક્યાં? તો શ્રી યમુનાજીના તટ ઉપર, શ્રી ગિરિરાજજીની તળેટીમાં અને શ્રી વૃંદાવનમાં. આ ત્રણ સ્થાન પર પ્રભુ ત્યાં અવશ્ય નિત્ય પધારે છે અને ત્યાં પોતાના ચરણનો સ્પર્શ કરે છે. અને પ્રભુના જે ચરણનો જે સ્પર્શ થાય છે તો એ ચરણની રજ કેવી છે? તો ગોપીજનો ગોપી ગીતમાં શું કહે છે કે આપના ચરણ કમળ કેવા છે? કે એવા છે કે અમારા મસ્તક ઉપર પધરાવો, અમારા હૃદય ઉપર પધરાવો, એવું ગોપીજનો પ્રભુને વિનંતી કરે છે. અને આપણે બધા જાણીએ છીએ કે પ્રભુએ જ્યારે કાલી નાગને જ્યારે નાથ્યો હતો ત્યારે મસ્તક ધરી તેને પરાજિત કર્યો. તેને જે કાલી નાગ ઉપર મસ્તક, એનું જે મસ્તક હતું તેના ઉપર પ્રભુએ ચરણ ધર્યા હતા અને તેમને પરાજિત કર્યો હતો અને તેમને પછી અભયદાન આપ્યું હતું. આ પ્રભુની ચરણ રજનો પ્રતાપ છે. તે ઉપરાંત પ્રભુ જે વ્રજમાં વિહાર કરે છે અથવા તો વ્રજમાં ફરે છે ત્યારે તેના જે ચરણારવિંદમાં કુમકુમ અને જે કેસર રહેલું છે એ પ્રભુના અને સ્વામિનીજીના ચરણારવિંદમાંથી જે ખરે છે એ જે વ્રજરજ છે એ દિવ્ય છે, અલૌકિક છે અને સ્વરૂપાત્મક છે. અને ગિરિરાજજીની જે કૃપાથી ત્યાં જે ભીલ સ્ત્રીઓ વસતી હતી, એટલે કે જેને પુલિંદી જીવો તરીકે ઓળખાય છે, એ પણ ત્યારે શું કરતી કે ત્યારે જે આ કેસર અને કુમકુમ જ્યારે ખરતું પ્રભુના ચરણમાંથી, ત્યારે તે લલાટ ઉપર, છાતી ઉપર અને મસ્તક ઉપર તે લગાવતી હતી અને પ્રભુનો પ્રેમ તેમને પ્રાપ્ત કર્યો હતો. અને આપણે પણ આ વ્રજરજમાંથી બનેલું ચરણામૃત લઈએ છીએ. અને રમણ રેતીમાં પણ જ્યારે આપણે વ્રજમાં જઈએ છીએ ત્યારે આપણે વ્રજમાં એ રમણ રેતીમાં આળોટીએ છીએ, લોટીએ છીએ. શા માટે? તો કે આપણના આખા શરીર ઉપર આ પ્રભુની જે ચરણનો જ્યાં સ્પર્શ થયેલો છે એ વ્રજરજનો આપણા શરીરને સ્પર્શ થાય, એ માટે આપણે એમાં આળોટતા હોઈએ છીએ. અને વ્રજરજ જો મુખમાં આપણે તનિક મૂકીએ અને જો શરીરે લગાડવામાં આવે તો તન મન બંને શુદ્ધ અને સાત્વિક બને છે અને સેવા સ્મરણને લાયક બને છે. જય શ્રી કૃષ્ણ. શ્યામ સુંદર શ્રી યમને મહારાણીજી.